મિત્રો, તો કેમ છો તમે બધા? સુપ્રભાત અને આવી ગયા આપણે નવા બ્લોગમાં. આજ આપણે રાત્રે જ્યાં રોકાયા હતા ઓફિસ કીધું હતું એ, અને આ છે એનો બગીચો ગાર્ડન, અને આ સામે મંદિર, મસ્ત વ્યૂ છે, સોસાયટી. આપણો અલ્પેશભાઈ નયા વગર તૈયાર થઈને ચલો જઈએ. નાવાનું છે, જો બ્રશ પણ બાકી. મીતાએ તો બ્રશ કરી દીધું. જઈએ ચલો. અમે નીકળીએ. હા વગર શું કે મેં તો કે મારા અગવા જવું છે. મિદાન અહીંયા આગળ અગવાની જ પડી છે, ખાવા નહીં પડી. ચલો પેલો પી અહીંયા આગળ જાય. મી તો જોઈએ. પપ્પુભાઈ કઈ બોલો? કઈ નહીં બોલું, કઈ બોલવા જેવું નહીં અમારા જોડે. આજે તો વરસાદ પડવાનું એવું લાગે છે વાતાવરણ. આપણે દાંતન કરી લઈએ. દાંતન કરવાનું છે. રાજુભાઈ દાંતન તો કરશે નહીં. રાજુભાઈ કે દાંતન નહીં કરું, આપણે દાંતન નહીં કરતા. દાંતન કરી ભાગ આપણા મામા. બસ આવે બસ આવે કે આવું નહીં. તમે હા મિતાનો પપ્પા ભાગ. તું નહીં લાગી જા ને પેલા પાછળ વાળા. ચલો સવાર તો પડી ગઈ હતી, નહીં પણ લીધું છે. અને હવે જે છે મારો ફોન જે ત્યાં ઓફિસમાં મળ્યો હતો, હજુ ત્યાં એટલે મારો ને મારો ભાઈ મારો હા એટલે અલ્પેશનો ત્યાં આગળ ફોન છે, તો એ લેવા જવાનું છે. બાકી કંઈ વાંધો નહીં. અને આપણે જે માટે અમે સુરેન્દ્રનગર આવ્યા હતા, જે કામ માટે, એ છે મારા મામાની આપણે જે એમને આર્મીમાંથી રિટાયર થયા એની રેલી છે આજે, એના માટે આવ્યા છે. બાકી એરે સામે ગાડીને એવું તૈયાર છે બધું, જેમાં રેલી કાઢવાની છે. તૈયાર છે બધું અહીંયા. ચલો તો જઈએ. પછી તને બતાવીએ. આગળ બેટને એ પડ્યું છે, લાગે ક્રિકેટ રમશે પછી થોડી વાર પછી છોકરાઓ. ચલો તો જઈએ, એ બતાવું તમને આગળ. આપણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન અને મહાદેવ મંદિર છે. અહીંયા છે એક મસ્ત ટ્રેન, સુરેન્દ્રનગર એક્ઝેક્ટલી રેલવે સ્ટેશનની સામે જ છે. મસ્ત ટ્રેન છે. બાકી ચલો કમલેશ, અલ્પેશ, રાજુ, આપણો મિતો. આમનો તો ભાઈ ગમત છે, પ્યાર ના કર્યો. પપ્પુભાઈ આપણા, પપ્પુ નંબર 1 નહીં, ખાલી પપ્પુ. આપણે નીતિનભાઈ. આ ડીજે છે. રેલી માટે બધી ગાડીઓ આવી ગઈ છે. હવે બસ મારા મામા આવે બસ એટલી વાર છે, પછી અમે બતાવીશું તમને રેડી કેવી. હા બસ ફોટા પાડવા માટે બધી બાદ ચાલે છે. હા ભાઈ ફોટો પાડે છે. આ રાજુ પડાવો, અલ્પેશ વચમાં જાય છે એટલા માટે. ચલો મહાદેવના દર્શન કરીએ. ત્યાં આગળ આપણા ટાઉન હોલમાં નગરપાલિકા છે સુરેન્દ્રનગર, ત્યાં આગળ તો આવી ગયા છે. આ બધી ગાડીઓ જે રેલીમાં હતી, આ સાઈડ પણ ગાડીઓ બધું જ. જઈએ અંદર, જમવાનું ને એવું બધું છે ત્યાં આગળ. અને સ્પીચ પણ આવશે મારા ખ્યાલથી. જોઈએ ચલો મળીએ. આગળ બતાવું તમને. આ રહી એમ બધી ગાડીઓ લાઈન છે. ચલો બતાવું આગળ. ફાઇનલી આપણે જે વાત થઈ હતી બધા આવી ગયા છે. સ્પીચ આપશે થોડા ટાઈમ પછી. જોઈએ બધા બેઠા છે અંદર.
મસ્ત થિયેટર જેવું છે. આપણે અલ્પેશભાઈ કંઈક બોલો જ ખરા? કંઈ નહીં બોલવું અમારે. તમે અમારે કંઈ નહીં કહો. ટાઈમ આવશે ફરી બધું બોલશું. આ જો લગન બોલશું તો આપણે વાયરલ જ નહીં વાયરલ એટલે મારી આઈડી ચાલે નહીં વાયરલ એમ બોલ. એવું આપણે એવું કહે છે નહીં વાયરલ, બરાબર? 1 મહિના ટાઈમ, 1 મહિના પછી વાયરલ થાય કે હું વાયરલ થઈ જઈએ, બરોબર? ચલો મળીએ આગળ. આપ સૌ શ્રી ઉદયસિંહ કાળુભા સિંધવના આમંત્રણને માન આપી અત્રે પધારેલ હોય અને આપ સૌનો કિંમતી સમય ફાળવી અને એના સન્માનમાં ઉપસ્થિત હોય એના માટે આપ સૌના માટે પહેલી વાર એકવાર જોરદાર તાલીથી વધાવી લે. આ તાલી આપણા માટે, આપણો અમૂલ્ય સમય ફાળવ. ઘણા જન્મ લે ને ત્યારથી જ નક્કી કરી લે કે અને એનું સર્જન જ કુદરતે એ રીતે કર્યું કે મારે આ જ બનવું છે અને એવા વિચાર સાથે કે મારે આ દેશની સેવા કરવા માટે એક સૈનિક બનવું છે. ઝવેરચંદ મેઘાણી લખતા હોય કે રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે. સમરાંગણની વચ્ચે એ નવલોહિયા યુવાન જ્યારે પડે ને તો એ કોઈનો નથી વિચાર કરતા, એના મન મસ્તિષ્ક ઉપર એક જ વિચાર હોય છે કે આ માટીએ મને જન્મ આપ્યો છે તો એ માટી માટે મારે જીવવાનું છે. એવા ને એક વિચાર સાથે જ્યારે ઉદયસિંહ છે એ 24 જૂન 2002 ના રોજ ભારત માતાની સેવા કરવા માટે જોઈન્ટ થયા. કોઈ પણ નોકરીની અંદર માનો કે શિક્ષકની નોકરી હોય તો એનું સ્થાન એક જ જગ્યાએ સ્થાન હોય, ઘણી બધી નોકરીઓમાં એક જ જગ્યાએ સ્થાન હોય, પણ સૈનિકની નોકરી એવી છે કે જ્યાં જરૂર પડે ત્યાં એને જવું પડે છે. અને આવી આ નોકરીની અંદર તેઓએ જ્યારે 24 જૂન 2002 થી જોડાણ કર્યું અને ત્યાંથી શરૂ કરી અને ધીરે ધીરે એની નોકરીના વર્ષો શરૂઆત થઈ જમ્મુ અને કાશ્મીરથી. કે ભાઈ સૌથી વિકટ પરિસ્થિતિ, આપણે ખાલી નામ સાંભળીએ ને જમ્મુ કાશ્મીર, અને આ તો એ પીરિયડ હતો કે જ્યારે સૌથી વધારે આતંકવાદીઓનો પ્રભાવ હતો બધા જે. અને એની વચ્ચે મને સાહેબ મારા એક મિત્ર છે જીતેન્દ્રસિંહ લીંબોલાની, એ આસામ રાઇફલમાં હતા ને એની સાથે વાત એક વખત કરતા કે સાહેબ અમારે જ્યારે રાત્રે નોકરી કરવાની થાય ને આસામ રાઇફલમાં ત્યારે અમારે એક પ્રકાશનું બિંદુ પણ પ્રગટાવી ન શકાય, કારણ કે એટલા બધા ઉગ્રવાદીઓ ત્યાં. એક બીડી પેટાવો અને પ્રકાશ થાય એટલે વનરાજસિંહ ગમે ત્યાંથી ગોળી આવે. એવી પરિસ્થિતિની અંદર બિલકુલ અંધારાની અંદર એ રાષ્ટ્રની સેવા કરે. એ એમ કે છે, હવાને એમ કે છે, એની પાસે બીજો કોઈ આશ્રય નથી. હવાને એમ કે છે કે આ સંદેશો મારો છે ને મારા પરિવાર સુધી પહોંચાડ, મારા મિત્રો સુધી પહોંચાડ, મારા માં સુધી, મારી દિલરુબા એટલે કે મારી પત્ની સુધી આ સંદેશાને તું પહોંચાડ. સાહેબ ધન્યવાદ તો આપણે તાળીઓથી વધાવેલો મીનાબાની. સાહેબ સૈનિકની પત્નીએ જે પોતાનું જીવન વિતાવે છે ને એ ધન્યવાદને પાત્ર હોય છે. એટલે ફરીથી અહીંયા કહે છે कि मेरे गाँव में है जो वो गली जहाँ रहती है मेरी दिलरुबा उसे मेरे प्यार का जाम दे, उसे मेरे प्यार का जाम दे. वही थोड़ी दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ, मेरी माँ के पैरों को छू के तू उसे उसके बेटे का नाम दे. એટલી વ્યથા કે ઘર છે ને ઘરમાં મારી એક બુઢી માં રહે છે, જા હવા મારી માના પેરને તું છું. કેટલી દર્દનાક આ એક આપણને બહુ ઘરની અંદર રહીને આ પરિસ્થિતિ આપણને બહુ નાની લાગે પણ બહુ મોટી વ્યથા છે આ. અને આગળ કીધું છે એ ગુજરને વાલી હવા જરા મેરે દોસ્તો मेरे दिलरुबा मेरी माँ को तू ये पयाम दे, उसे जाके तू ये पयाम दे,
मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, मैं वापस आऊंगा। साहेब મેં કહ્યું ને તેમ જે સૈનિકની પત્નીઓ સાહેબ એને ધન્યવાદ દેવો જોઈએ. સૌથી મોટી કુરબાની એ આપે છે જીવનમાં, સૌથી મોટી કુરબાની એ આપે છે અને એની કુરબાની થકી આ સરહદો આપણી સુરક્ષિત બને છે. અને એવા જે ઉદયસિંહ છે એનું આજે સન્માન થઈ રહ્યું છે. આનંદ સાથે એમણે જે પોતાના આનંદને વેર વિખેર કરીને આપણને આનંદ આપ્યો છે, એના જીવનનો આનંદનો પ્રસંગ છે. તો એથી રૂડું શું હોય? એના રજના, એના પગની ઉડતી રજથી આખો સૂર્ય ઢંકાઈ જાય તોય રજ તેદી ના ધરે, રજ જેતી ના ધરે દીએ, રજ રજ વો રજપૂત. રજ જેટલી ધરતી કોઈને ન આપે, જ્યાં સુધી એના શરીરમાં છેલ્લું લોહીનું ટીપું હોય ને ત્યાં સુધી એ એક ધરતી, એક સોયના ટુકડા જેટલી, એક સોયના નાકા જેટલી પણ એ ધરતી ના આપે. એવો આ રાજપૂત છે. અને એટલે જ કહ્યું છે કે રાજપૂતની અંદર ખુમારી જ હોય. અને મહેરુબાને હું વિનંતી કરીશ કે આપણા વરદ હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરો. અને સાલ ઉદયસિંહ તમારા વરદ હસ્તે આપના લોક લાડીલા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબનો આપણે હૃદયથી આભાર, કારણ કે ખૂબ વ્યસ્તતા હોય એની વચ્ચે આપણને આ સમય આપ્યો છે. તો તાળીઓથી આ પલને આપણે વધાવી લઈએ. આ દર્શાવવાનું ભેળીઓ અને પુષ્પગુચ્છ વડે આવકાર થઈ રહ્યો છે ત્યારે આપણે આ પલને તાળીઓથી વધાવી લઈએ. કારણ કે ભગવતી વગર કશું જ નથી. આપણે કહીએ છીએ કે આપણું શરીર છે ને એમાં શક્તિ, શક્તિ એટલે ભગવતી. અને એ ભગવતીનું સ્વાગત થઈ રહ્યું છે, આવકાર થઈ રહ્યો છે. ત્યારે આપણે કહીએ મોગલ હાય કે તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં માઈ, તને કાંઈ કહેવું પડે નહીં માઈ. બધી તારી નજરે કિતાબો ઉઘાડી, નમો મંગલારૂપ મોગલમાં, નમો મંગલારૂપ મોગલમાં. ખૂબ ખૂબ એક્સ આર્મી મેનો તરફથી સન્માનિત થઈ રહ્યા છે ઉદયસિંહ સિંધવ સાહેબ. નિવૃત્તિ પછીનું જીવન હંમેશા પ્રવૃત્તિમય રહે એવા આશીર્વચન આપવા માટે આપણી વચ્ચે તમામ વડીલ ઉપસ્થિત થયા, પરિવાર ઉપસ્થિત થયો, સ્નેહીઓ ઉપસ્થિત થયા, સંતો ઉપસ્થિત થયા. અને આવું જ પ્રવૃત્તિમય જીવન સતત ઉદયસિંહનું આવનારા સમયમાં પણ ચાલ્યા જ કરે એવી માં ભવાનીના ચરણોમાં, મહાદેવના ચરણોમાં આપણે વિનંતી કરીએ કે બસ અહીંયા આવ્યા પછી પણ રાષ્ટ્રની સેવા કર્યા જ કરે. આભાર તમામ. હવે જઈએ છીએ જમવા. ચલો, નિવૃત્તિ સમારોહ પૂરો થઈ ગયો છે. હવે જઈએ છીએ જમવા. અલ્પો અલ્પેશમાં જોડે જ છે. હાથ ધોવા જવું છે ને? ચલો હાથ ધોવા આનંદ જવાનું છે. ચલો આવી ગયા હતા. હવે જમવા છે. જમવામાં છે રોટલી, ગુલાબજામુન, મીઠાઈ, પનીરનું શાક, સેલેડ, બીજું બધું છે પણ મેં નથી લીધી. ડિસ્કુલ થઈ ગઈ એટલે પછી લો. ચલો બાય. મેસેજ મેન. ચલો તો આવી ગયા છે આપણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને. આવી રહ્યું રેલવે સ્ટેશને ઊભા છે. હું અલ્પો, બીજા બધા અંદર ગયા છે. એમાં એવું છે કે મારા મામાનો છોકરો આવે છે, એના મારા જોડે અમારી સાથે આવવાનું છે, એના લેવા માટે ઊભા રહ્યા છે. એ આવશે, બેગ લઈને આવે છે, એની રાહ જોઈને બહાર ઊભા છે. બાકી ટિકિટ પણ એને લઈ લીધી છે. આવે એટલે નીકળીએ, પછી અંદર જઈએ. ચલો આવે એટલે બતાવો. બાય. અમે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આવી ગયા છે. હવે જઈએ છીએ ઘરે. રાજુભાઈ ગયા
કઈ મજા નહીં આવતી સેટિંગ આવું બધું નહીં બોલવો. રાજુભાઈ એમનું મૂડ ઓફ થઈ ગયું જો આ એવું વાત હોભરી નથી ચલો જો આ ભાઈ વ્લોગ બનાવે છે આને સબસ્ક્રાઇબ કરજો આને સબસ્ક્રાઇબ ના કરતા આની ચેનલ નહીં એટલી મારી ચલો ચેનલ છે તમારો પાડવાનું નથી. હેલો હા મારો ભાગ તો આ જાય આના જેવો ભાગ કોઈ નહીં તો ગાઈસ તો મળીએ પછી જઈએ છે અમારા મામાનો છોકરો જેની રાહ જોતા હતા એ આગળ જાય છે અહીંયા પણ ઓવર બ્રિજનું કામ ચાલુ છે ચલો મળીએ પછી બાય સ્ટેશન આવી ગયા હતા ટ્રેનમાં બેસી ગયા ગુજરાત ક્વીનમાં આજે તો મળી ગયા છે આપણા નાથુભાઈ જે ઇલેક્ટ્રોનિક કંઈ પણ આપણે વસ્તુ મંગાવો તો મંગાવી શકો છો આની પાસે કિરણભાઈ અરે નહીં આને પણ મંગાવી શકો છો ચલો guys, તો બેગમાં તે જવું એટલે બંધન થયું